મારે એવું છે કે અમે અંદરથી આવીએ છીએ તો નડિયાદ વાળા પણ આવવા જોઈએ. જાન્યુઆરી મહિનામાં 14 વર્ષ પૂરા થયા નડિયાદમાં. 100 માણસ સુધીનું હોય ને તો આપણે ત્યાં લાવી જઈને બનાવી. ચટણી 2 પ્રકારની આપણે આપી છીએ. એક બાર ફરીથી તમારું સ્વાગત છે આજના એક નવા વિડીયો. મિત્રો બહુ ટાઈમથી અમારી જે કેબીસી શોર્ટ જે કોમેડી વિડીયો અને અમે જે વ્લોગ બનાવીએ છીએ એની અંદર એક કોમેન્ટ આવતી હતી કે નડિયાદના ફૂડ છે એ પણ તમે બતાવો. તો હવે આજે ગુરુવાર છે અને સંતરામ મહારાજશ્રીનો જે દિવસ હોય અને આપણે શરૂઆત આજે કરીએ છીએ કે એક ફૂડની નવી ચેનલ બનાવીએ અને એની ઉપર આપણે નડિયાદના જે ફૂડ છે એ બધા તમને બતાવીશું. તો આજે આપણે આવી ગયા છે બજરંગ ભાવનગરી ગાંઠિયા છે જે રાજકોટના વણેલા ગાંઠિયા છે એ બતાવવાના છે આપણે. તો એમની જોડે જઈશું અને તમને આખી એમની પ્રોસેસ બતાવીશું અને એ શું શું વાપરે છે એની અંદર શું શું મસાલા નાખે એ બધું બતાવીશું. તો વિડીયોમાં આગળ બન્યા રહો અને વિડીયો સારો લાગે તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મિત્રો આપણે વિડીયો ચાલુ કરીએ. હા મિત્રો, લોકેશનની વાત કરીએ તો નડિયાદ બસ સ્ટેન્ડ થી સંતરામ મંદિર જવા રોડ ઉપર સ્થિત રેડ ક્રોસ બ્લડ બેંકની સામે નીલમે કોમ્પ્લેક્સની નીચે સૌરાષ્ટ્ર ગાંઠિયા રથ. દીપકભાઈ જય મહારાજ. જય મહારાજ. આપણે અહીં કેટલા વર્ષથી તમે મારે આ જાન્યુઆરી મહિનામાં 14 વર્ષ પૂરા થયા નડિયાદમાં. એવું છે. તો આપણે શું શું બનાવીએ છીએ? વણેલા ગાંઠિયા, ફાફડા, પછી ઓર્ડર હોય એ પ્રમાણે બધે નાસ્તો બીજો ઓર્ડર ઉપર અલગથી બનાવીએ છીએ. અને ઓર્ડર તમે કેટલા માણસ બોલો મિનિમમ? ઓર્ડર તો ગમે એટલો હોય, આપણે ઓર્ડર તો કવર કરી જ લઈએ છીએ. પણ એક 100 માણસ સુધીનું હોય ને તો આપણે ત્યાં લાવી જઈને બનાવી છીએ. 100 થી નીચે હોય ને તો અહીંયા આપણે પેકિંગ કરીને આપીએ, કેમ કે સવારનો અહીંયા ધંધો ખરો ને આપણે. તો તમારે ફાફડા ગાંઠિયાની સ્પેશિયાલિટી શું? હા, સ્પેશિયલ શું એનું? બંને મારા માટે 2 હરખું. એની માટે તમે જે મસાલો નાખો છો એ શું શું નાખો છો? એ આપણે ગાંઠિયા ફાફડાની ઉપર મસાલો આવે છે એ આપણે જામનગર થી આવે છે. પપૈયા સંભારામાં જે મસાલો વાપરીએ એ બી જામનગર થી જ આવે છે. અને ચટણી કેટલા પ્રકારની આલો? ચટણી 2 પ્રકારની આપણે આપી છીએ, એક લાલ ને એક લીલી. લાલ છે એ ગોળ મરચા, આપણે લાલ ચટણી છે એ ગોળ આમલી ખજૂરની બને અને લીલી છે એ મરચા ધાણા ફુદીનાની. અને અંદર જોડે મરચા અને પપૈયાનો સંભારો, 2 ચટણી, એ બધું ફ્રી. ખાલી ગાંઠિયા ફાફડા જ આપણે. તો ગાંઠિયા ફાફડા અનલિમિટેડ, ગ્રાહકને જેટલું ખાવું હોય અહીંયા ખાવામાં. પાર્સલમાં ગ્રાહકને પૂછીને જ પાર્સલ કરવાનું કેટલું જોઈશે. એનો ભાવ શું ફાફડા ગાંઠિયાનું? 40 ના 100. અને આપણે આની ટાઈમિંગ ની વાત કરીએ તો ટાઈમિંગ શું હોય છે? સવારે 5 થી 9. 5 થી 9 સુધી. અર્લી મોર્નિંગ 5 વાગે. અને એના પછી આવે તો એના પછી તો શું નામ તમારું? ચૌહાણ મહેશભાઈ. તો તમે ક્યાંથી આવો છો ભાઈ? નામ અમદાવાદ. તમે છેક અમદાવાદ થી નડિયાદ ગાંઠિયા ખાવા આવો છો, તો એવું તો શું છે એમના ગાંઠિયામાં? સાહેબ આની વેરાયટી અને ટેસ્ટિંગ બહુ સારું છે એના કારણથી, અને આ પ્રખ્યાત છે અમે અહીંયા ખાવા માટે આવ્યા. તો તમે અહીં પહેલી વાર આવ્યા છો કે કોઈને કહેવાથી? ના, અમે લગભગ અહીંથી
2-3 વર્ષથી આવીએ છીએ. તો તમે મહેમદાવાદથી નડિયાદ 2-3 વર્ષથી અહીં ગાંઠિયા ખાવા માટે સ્પેશિયલ આવો છો? અહીંયા મંદિરે દર્શન કરવા આવીએ છીએ ને ગાંઠિયા પણ ખાવા આવીએ છીએ. અચ્છા, તમે અહીં મંદિરે દર્શન કરી લો ને પછી ગાંઠિયા ખાવા અહીંયા આવો છો? હા હા, તો તમને અહીંનો ગાંઠિયાનો ટેસ્ટ કેવો લાગ્યો? ગાંઠિયાનો ટેસ્ટ એકદમ સરસ છે. તો તમે એની પબ્લિકને શું કહેવા માંગશો? અહીં ખાવા માટે અવાય કે ના અવાય? મારે એવું છે કે અમે અમદાવાદથી આવીએ છીએ તો નડિયાદ વાળા પણ આવવા જોઈએ. થેન્ક યુ. તો જમરાજ મોટાભાઈ, તો મિત્રો આપણા માટે આપણે ગાંઠિયા મંગાવી દીધા છે. હવે આપણે ગાંઠિયા ટેસ્ટ કર્યો. તમે ગાંઠિયાની અંદર જોઈ શકો છો આ પપૈયાનું છીણ છે, આ મીઠી ચટણી છે અને તીખી ચટણી છે અને મરચા છે. મરચા પણ એકદમ મોરા છે. તો આપણે ટેસ્ટ કરીને જોઈશું કે એનું ટેસ્ટ કેવું છે. એકદમ પોચા છે અને ખાવામાં તો મોઢામાં મૂકો, તમે મોઢામાં મૂકો એટલે તમારું આખું ઓગળી જાય એવા છે. એકદમ મસ્ત ટેસ્ટ છે. તમે પણ એકવાર અહીં જરૂરથી વિઝિટ કરો અને તમને કેવા લાગે કોમેન્ટમાં જરૂરથી જણાવો. મિત્રો આપણે ગાંઠિયાનો તો ટેસ્ટ કર્યું અને તમને બતાવ્યું. હવે આપણે એમના ફાફડા પણ લાયા છે. તમે એમના ફાફડા જોઈ શકો, એકદમ પાતળા છે અને જે સૌરાષ્ટ્રની અંદર હોય છે કે અંદર તમારે ઝિગઝેગ કરવાનું, આમ આંગળી મારે એવો જ બનાવ્યા છે. તો હવે આપણે ટેસ્ટ કરીશું એમના ફાફડા પણ. એકદમ ક્રિસ્પી અને પોચા છે અને એકદમ પાતળા છે. એટલે જે સૌરાષ્ટ્રની અંદર તમને સૌરાષ્ટ્રના કોઈ પણ જગ્યાએ તમે ગાંઠિયા ખાધા હોય તો ફાફડા ખાધા હોય એનો જે ટેસ્ટ આવે એ જ ટેસ્ટ થઈ જાય. અને તમે મોઢામાં મૂકો એટલે આખા ઓગળી જાય. તમારે દાંત ના હોય તો બી ટેન્શન નહીં, દાંત વગર પણ તમે ખાઈ શકો. તો જે સૌરાષ્ટ્રનું છે તમને નડિયાદમાં પણ મળશે. તો તમે સૌરાષ્ટ્ર બજરંગ ગાંઠિયામાં એક વખત જરૂરથી વિઝિટ કરો. તો મિત્રો આજના વિડીયોમાં એટલું જ. અને તમારે ત્યાં પણ એવું કોઈ ફેમસ ફૂડ હોય તો અમને કોમેન્ટમાં જરૂરથી જણાવો, જેથી કરીને અમે આવનારો વિડીયો તમારે ત્યાંના ફૂડનું બનાવી શકીએ. તો તમને આ વિડીયો કેવો લાગ્યો? વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય મહારાજ, હર હર મહાદેવ.